अन्य समाचार पर बात करिए तो बोटादना हड़दड़मां थयेला घर्षण मामले आम आदमी पार्टीना नेता ईશુदान गढ़वीए भाजप सरकार पर आकरा प्रहार कर्या। हड़दड़ गामे आम आदमी पार्टीनी महापंचायत दरमियान पोलीस अने खेडूतो वच्चे घर्षण थयुं हतुं। बोटादना हड़दड़ गामे आम आदमी पार्टी द्वारा खेडूतोनी एक महापंचायत योजाई हती। जो कि मंजूरी वगर भेगा थयेला लोकोने विखेरवा माटे पोलीस पहोंचता पोलीस अने एकठा थयेला लोको वच्चे भारे घर्षण थयुं हतुं। लोकोए पोलीस पर पत्थरमारो चालू कर दीधो अने पोलीसनी गाड़ीमां पण नुकसान करी तोड़फोड़ करी तो पोलीसे पण लोकोने पकड़ीने लाकड़ीओ फटकारी आ दिवसने काळो दिवस जाहेर करीने आम आदमी पार्टीए विरोध कर्यो छे। ईશુदान गढ़वीए कह्युं के सरकारे अन्य गुनाओनी तपास करवाने बदले पोलीसनो काफलो हड़दड़ गामे उतारी दीधो अने खेडूतो पर अत्याचार कर्यो। आवो अत्याचार तो अंग्रेजोए पण नहोतो कर्यो तेवुं जणाव्युं। त्या एपीएमसी वाला पासे लेखित में मांग्यू, लेखित में कह્યું કે ભાઈ આ બે માંગણીઓ છે, ખેડૂતોને કરદા સિસ્ટમ બંધ કરી દેવામાં આવે અને ખેડૂતોને જે એના 20-20 40-40 કિલોમીટર દૂર મિલોમાં પણ જે કપાસ ઠલવવાનું હતું એ બંધ કરી દેવામાં આવે। ભાજપના નેતાઓએ આ સિસ્ટમ બંધ કરાવવાને બદલે મુખ્યમંત્રીએ બંધ કરાવવાને બદલે મુખ્યમંત્રીએ આદેશ આપ્યા કે તમે પોલીસને ઉતારી દો। आज पोलीस ने ढगलाबद्ध लूंट थाय छे, हत्या थाय छे, चोरी थाय छे, तपासो बधुं बंद करावी दीधुं। तमारे कशुं नथी करवानुं, मात्र ने मात्र तमे खेडूतोने मारवानुं अने आम आदमी पार्टीना नेताओ पाछळ पोलीस लागी जाय। तमाम पोलीस अत्यारे गुजरातनी आम आदमी पार्टीना नेताओ पाछळ लागी गई छे। शुं थई रह्युं छे गुजरात? आवुं गुजरातनी कल्पना। अने आनाथी पण हालत खराब त्यारे थई के ज्यारे खेडूतोए डिमांड करी, डिमांड मानी नहीं, पोलीस अमारा नेताओनी धरपकड़ो करे, रात्रे उपाड़ी जाए। महापंचायतनो आपणे ऐलान कर्युं, महापंचायतमां अमे सब बधा नेताओ जवा निकळ्या એટલે ઢગલાબંધ પોલીસથી રોકી દેવામાં આવ્યા। અમને અટકાયત કરી દેવામાં આવી, અમારા બધાની ધરપકડો કરી દેવામાં આવી। અને ત્યાં ગામના લોકોના બોટાદ એપીએમસીમાં મનાઈ કરી કે ભાઈ બોટાદ એપીએમસીમાં તમને પરમિશન નહીં મળે, તો ગામના લોકો ત્યાં હળદળ ગામ છે એ ગામના લોકોએ ડિમાન્ડ કરી કે ભાઈ અહીંયા આપણે ભેગા થઈ। ગામમાં તો બધા ભેગા થઈ શકે છે ખેડૂતોના પ્રશ્ને, તો ખેડૂતોના પ્રશ્ને હળદળ ગામમાં ભેગા થયા। ત્યાં અમારા રાજુ કરપડાજી પહોંચ્યા। દુઃખ સાથે કહેવું પડે કે ભાજપે આવી ચાલ કરવાની જરૂર નહોતી। આજે અમને રાત્રે ઊંઘ નથી આવી। આ શાંતિપ્રિય ગુજરાતમાં તમે ખેડૂતોને આટલી બર્બરતાથી માર્યા। આટલા અંગ્રેજોએ ક્યારે હિંમત નહોતી કરી આખા ગામ ઉપર ઘેરાબંધી કરી લેવી। આખા ગામમાં ઘર પૂછી દીકરાઓ, નાના બાળકો, બાળાઓ ઉપર તમે જે અત્યાચાર કર્યો પોલીસ, ભાજપના નેતાઓ તમને આ 54 લાખ ખેડૂતોને ગુજરાતની જનતા ક્યારે માફ નહીં કરે। શાંતિપૂર્ણ રીતે સભા પંચાયત ચાલી રહી હતી, ચર્ચા ચાલી રહી હતી, ખેડૂતો બધા સાંભળી રહ્યા હતા। ચારે બાજુથી ભાજપના કેટલાક નેતાઓ પથ્થરબાજી શરૂ કરે છે અને પથ્થરબાજી શરૂ થયા પછી પોલીસ ઢગલાબંધ ત્યાં આવી જાય છે અને પોલીસ પણ લાઠીચાર્જ ભાજપના ઈશારે જે ગામ ઉપર જે કબજો કર્યો છે, ઈશ્વર જુએ છે, ભગવાન જુએ છે। આ રીતે ક્યારેય અંગ્રેજો 200 વર્ષ શાસન કર્યું પણ ક્યારેય ગામ ઉપર આખા કબજા કરીને ગામના ગામ ઉપર તમે જો મીડિયા વાળાને મૂક્યા નહીં, પત્રકારો બહેનોને ઉપાડી ગયા, બહેનોની અટકાયતો કરી જેથી કરીને કોઈ વિડીયો બનાવી ન શકે।